સુરત ભેસાણ હજીરા હાઈવે પર ચામુંડા હોટલ નજીક જોખમી કેમિકલની ગેરકાયદેસર ઘેરાફેરી અને કટિંગ કરતી ગેંગનો પોલીસે ભેદ ઉકેલ્યો છે। ઝોન 7 LCB અને ઈચ્છાપુર પોલીસે સંયુક્ત કાર્યવાહીમાં ₹1.59 લાખ કિંમતનો માલ જપ્ત કર્યો છે। 4 શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 3ને વોન્ટેડ જાહેર કરાયા છે। પોલીસને મળેલી ખાનગી માહિતી પરથી 14 ડિસેમ્બરની રાત્રે દરોડો પાડવામાં આવ્યો। ઘટના સ્થળેથી એક ટેમ્પો અને કાર બરામદ કરવામાં આવી, જેમાંથી MMA, ST, 2EH જેવા જ્વલનશીલ કેમિકલ અને ડીઝલ મળી આવ્યા। FSL રિપોર્ટમાં આ પદાર્થો જ્વલનશીલ હોવાનું પુષ્ટિ થઈ છે। પકડાયેલ આરોપી લાડુલાલ ખટીકની કબૂલાત મુજબ તેઓ હાઈવે પરથી પસાર થતા ટેન્કરના ડ્રાઈવરો સાથે મળીને 20 થી 30 હજાર રૂપિયા પ્રતિ લીટર ભાવે કેમિકલ કઢાવતા અને પછી તેને 70 થી 80 રૂપિયા પ્રતિ લીટરના ભાવે છૂટક વેચાણ કરતા। પકડાયેલ આરોપીઓમાં લાડુલાલ ખટીક, ઓમપ્રકાશ રાવ, સુરેશચંદ્ર ખટીક અને વિકાસકુમાર ભાંડનો સમાવેશ થાય છે। 3 ભરવાડ સંબંધીઓ ભરત નારાયણ અને દાનાભાઈ હજી ફરાર છે। આરોપી લાલુલાલ ખટીક પર પહેલા પણ પાંડેસરા, કામરેજ અને દહેજ પોલીસ સ્ટેશન હેઠળ સમાન ગુના નોંધાયેલા છે। તેના વિરુદ્ધ સોશિયલ મીડિયા પર અહેવાલ લખવા બદલ પત્રકારોને ધમકી આપવાનો પણ આરોપ છે। FSL રિપોર્ટ મળ્યા બાદ ગયા 4 તારીખે પાલ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા અને એક્સપ્લોઝિવ એક્ટ હેઠળ ગુના નોંધાયા છે। પોલીસે તપાસ શરૂ કરી છે। હર્ષદ માહેવંશીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ।